આ સોનકી તો લોહી પી ગઈ હે, રોજ રોજ ફોન જ કરતી હોય. હા સોનકી બોલ, તાર શું છે? હા તે ના રે ના સોનકી, હાવ ખોટી વાતો. મારી હાવ તારી હાવ જેવા જરીએ નથી. હાવ એ ઘોડા ગધેડે ફરક છે. તારી હાવ હશે એવા, પણ મારી હાવ એવા જરીએ નથી હો સોનકી. શું વાત કરે હેરી, લે તો જરીક હા ભરવા દે તો, નક્કી મારા વગોણા કરવા લાગે. ના રે ના સોનકી, તું ભેગી રહે કે હું ભેગી રહું હું? મને ન ખબર હોય કેવા છે માર હાહુ. હા ત્યાં અલગ જ છે ને તારી હાહુ છે ને મારી હાહુ છે. એ બાઈ સોનકી, આટલા હાટું થઈને ફોન કર્યો હે? એ ભગવાન, ઓહો આ તમાર વખાણ કરે છે રીલે. બીજું કઈ પૂછવાનું છે સોનકી? હવે સેલીન પેલી વાર તને કહી દઉં કે મારી હાહુ તારી હાહુ જેવા જરીએ નથી. તારી હાહુ હશે એવી, બાકી મારી હાહુ તો એવા જરીએ નથી. ઘોડે ને ગધેડે ફરક છે. હા ત્યાં ફરક જ હોય ને, તું જોને મુય તારી હાહુ છે ને મારી હાહુ છે. લે તો પૂછવા દે શું કે હેરી. બીજું બોલ સોનકી. કોણ છે ભૂતળી? અરે મમ્મીજી તમે આવી ગયા. હવે કોણ હતું ફોનમાં? કોઈ નહીં મમ્મીજી, મારી જેડલ હતી. હવે ઈ તો મને લાગ્યું કે તારી જેડલ જ હશે. મારે તો વખાણ કરતી હતી. હો તો હું પૂછતી હતી તારી જેડલ. કાઈ નહીં મમ્મી, સોનકી એમ પૂછતી હતી કે તાર હાહુ મારા હાહુ જેવા હાર જ છે નહીં, શાંત સ્વભાવના અને કોઈ દી વઢે નહીં, બાજવાનું નહીં અને ટોક ટોક તો જરીએ ન કરે. પછી મેં કીધું તું ભેગી રહેશે કે હું રહું છું? મને ખબર હોય ને તારી હાહુ હશે એવા હારા, બાકી મારા હાહુ જરીએ હારા નથી. ઘોડે ને ગધેડે ફરક છે તારી હાહુમાં ને મારી હાહુમાં. ચા ભાગ્યા મમ્મીજી? નલાયક કેવી જતો તો કે તારી હાહુમાં ને મારી હાહુમાં ઘોડે ને ગધેડે ફરક છે. મેં તો કીધું વરી એની જેડલ સામે મારા વખાણ કરે છે રી, તો હવે ખબર પડી. આ હું વખાણ કરે? અંદર ઠામડા ને ઢગલો પડ્યો ને ઈ પેલા ઉડકી આવજા, પછી આવીને બેઠી હોય છે ફોનમાં. જે જોઈતી એ ફોનમાં રાડું જ દેતી હોય. તમે શું કામ ન હો, તમે કર નાખો ને. હા હું ઠામડા કરું ને તું અહીંયા બેઠી બેઠી ફોન જુએ. હું તો બનું જ ને નોકરાણી, તું જા ને કર ઠામડા, હું તો બેઠી આવીશ. બેઠા ને મારે શું પછી જાડો થાજો રે. જા ને હવે વાંદરી. મેં તો કીધું કે ભૂતળી મારા વખાણ કરે હેરી, હવે ખબર પડી. મને પૂછ્યું તો હું જ તમને કહી દેત મમ્મીજી કે હું છે ને કોઈ દી તમારે વખાણ કરું જ નહીં. તમે કોઈ દી કર્યા તે હું કરું? પોતાના વરી હારા હારા વખાણ હા ભરવા બીજાના મોઢે, પોતે કોઈ દી કર્યા તે કોઈ કરે તમારા વખાણ. અને સાચું કહું ને મમ્મીજી, તો તમે વખાણ કરવાને લાયક જ નથી. હવે મને ડિસ્ટર્બ ન કરજો, મારે છે ને કામ છે. હાલી જાને જળબારી. તમે વખાણ કરવાને લાયક જ નથી. તારામાં શું એવું છે કે વખાણ કરે કોઈ? બીજાની વાત કરે, પોતાનું જુને. ચા મને જઈને ભટકાણી. ભૂતળા તું હમણાં કઈ કેતો નથી લાગતો ભૂતળીને. હું શું કહું તમે જ કયો મમ્મી. શું કે એટલે? હમણાં તો બહુ બગડી છે. કોઈનું કીધું માનતી નથી ને જરીક કઈ તો સીધી હામી જ ચોટે. આવી બાયડી ગોતી આવે એના કરતા વાંઢો જ હારો હતો. એ મમ્મી એમ ના કહેવાય ના. એમ કયો કે ગમે એવી જડી તો ખરી. અરે બાપા તો ત્રાસવાદી છે તારી બાયડી, એના કરતા ન હોત ને ઈ હારું હતું. મારું લોહી પી ગઈ. કોણ જાણે કયા નક્ષત્રમાં જન્મી. સાચું કહું છું, માથા ભારે છે. રોજ મારા ભેગે ઝઘડે, રોજ બાજે. કોણ જાણે ને કઈ ખુશી મળે હે બાજવાથી. સે જેવી મમ્મી એનું કઈ ન થાય. મારા ભેગે રોજ બાજે હે. હું કઈ કહું છું, કઈ ફરિયાદ કરું હું? તું ક્યાંથી ફરિયાદ કરે? તું જ તો આવડી આફત લઈને આવ્યો હે. ભૂતળે તારા મોબાઈલમાં ફોન આવતો તો ખબર નહીં કોનો હતો, મેં તો કાંઈ જોયું નથી. એ ઘરવાળાનું નામ ના લેવાય ના. કીધી સુધરશો. નામ લેવાનું નતું તો પછી રાખ્યું કેમ? જો આ તારી બાયડી હામું બોલ્યા વગર તો હાલે જ નહીં એને. એનો છે ને કોઈ દેવો દી ની જતો હોય કે આજ મારા ભેગે બાજી ન હોય. મમ્મી હવે તમે ઘણું ખોટું બોલતા જાઓ, મારાથી સહન નથી થાતું. હું સામેથી બાજવા આવું હું કે તમે આવો હો? સાચું કયો તો જળબારી, ત્યારે હું આવું હું સામેથી બાજવા? તને શોખ છે વઢવાનો? ઘડીક મારા ભેગે વઢે ને ઘડીક પાડોસણ ભેગે વઢે ને. આપણી પાડોસણે તારે તો વગોણ કરતી હતી. એની તો તમે વાત જ ન કરો મમ્મીજી. આપણી પાડોસણ તમે બે એવા જ છો. તમારા મને એનામ કાંઈ ફરક નથી. જો જો કંક જો તારી બાયડી. હા બાયડી ઘેલો છે. બે હાહુઓ વઢે હેર્યો તે મૂંગો બેઠો, મૂંગો નક્કી થતો. મને શું ખબર બાયડી આવશે તું આવો થઈ જાય, નકર તને તો વાંઢો જ રાખત. ઘડીક વાર મૂંગી રે, દતોડાને કાઢજે. બોલાય કોણ તમારે ભેગે? બે માં દીકરો ખુસર પુસર કરશે રે. કરો ને, મારે શું, મારે પાપ ધોવાય. મમ્મીજી લુગડાને ઢગલો પડ્યો છે, પછી વોશિંગ મશીનમાં નાખી દેજો. વોશિંગ મશીનમાં નથી નાખવા, ચોખાઈ નથી થાતા, મેલા પડ્યા હોય. હવેથી હાથે જ ધોઈ નાખવાના. ધોઈ નાખજે તું.
જો તમારે વોશિંગ મશીનમાં લુગડા ધોવા જ નતા તે પછી મને કેમ લાવો લાવો કરતા હતા વોશિંગ મશીન લાવો લાવો મારા માવતા દેતા તીએ તો હટ દિના લઈ લીધું અને હવે વોશિંગ મશીનમાં લુગડા ચોખ્ખા નથી થતા હવે બચારા વોશિંગ મશીનમાં લુગડા ચોખ્ખા નથી થતા હું આવી ત્યાં તો લાંબા હાથ કરીને માંગતા હતા ને લાવો લાવો રહી ગયા નકા હવે ઓ પડ્યું મારે હાથે લુગડા ધોવાના કા હું કાઈ નથી ધોવાની હાથે મારા લુગડા તો અસલ ચોખ્ખા થાય મમ્મીજી તમારા લુગડા ચોખ્ખા ન થતા હોય ને તો તમે હાથે ધોઈ નાખજો હું તો વોશિંગ મશીનમાં નાખીશ મારા મમ્મી પપ્પાએ અસલ આપ્યું મને વોશિંગ મશીન હાર હુડી તમારે કામ કરવાની બોરી ત્રેવડ હોય તમે ધોઈ નાખો ને તે મને શું કે ધોઈ નાખ કેવા મારા ફૂટેલા નસીબ કે આવી વહુ ધકી મને હું એ જ કહું છું મમ્મીજી મારા કેવા ફૂટેલા નસીબ કે આવી હાહુ ધકી ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે આપણે પાડોશણની હાહુન જોયા છે કેટલું કામ કરાવે ખબર ને તમે તો કોઈ દી કઈ વટકલોય ન કર દો મને તું કઈ લાયક જ નથી કર રહી હાથે તું ઈદ લાગની છે ન કઈ કરી રહી મારે તમારી ગરજ એ નથી જોઈ ને તારી બાયડીને ઢોલ નગારા વગાડતાનો લઈને આવ્યો તો ભૂંડી અરખામણીને તારી બાયડી તો તોબાય ત્રાય છે મમ્મી તમારે જે કેવું હોય ને અત્યારે જ કહી દો ભૂતળી આવે ને તે સુધી મેં કહી દે ને વરીને વઢવેડ થઈ જશે હા બાયડી કેલાન તો હજી એની જ પડી છે હા એવો જ છે જા તું જા મારી નજરની સામે ન રહી જા મારે તારી કઈ ગરજ નથી ભૂંડો અરખામણે તું એવો જ છે લેપરો હે ભગવાન કેવા ફૂટેલા મારા નસીબ ના રે ના હવે એલી કેવી મજા આવતી કા હવે નહીં તી મુઈ પેલા દિવસ બહુ યાદ આવે કેવી મજા આવતી કા કેવા આપણે જોર જોરથી હસતા ને ઓહો વઢતા ને કા આ ગાંડું થઈ ગયું લાગે હી ને હા ને મંડી છે ના ના ઓ એ ભૂતડી કપ સમજ તને તો ગમે એટલું કઈ કઈ ખબર પડે જ નહીં મીઠું જ નથી તારામાં તો તમારામાં કેટલું છે મમ્મીજી 1 થેલી 2 થેલી કે 3 થેલી જડબારી બંધ રે ને અહીંયા બેઠી બેઠી વાતો કરે ને રહી હી ને હા ને કહે પાડોશણ બધાય હા પ્રેસે રે ખબર છે રહી વાતો કરે મંડી છે હી ને હા તીએ શું મમ્મીજી હા પ્રેતો હું કઈ ખોટું તો કઈ કરતી નથી દોતે ની કાઢવાના આવે મારે જીએ જોઈ ત્યાં ભૂતળી આમ ની કરવાની ભૂતળી તેમ ની કરવાની તમારી બેન ભેગે તમે વાતો કરો તો કેવડા બરાડા પાડો હો એ શેરીમાં બધા હા પ્રેસે હા ભરે આપડા બેન ઝઘડા તો રોજ હા ભરે હતી તમને યાદ નથી આવતું શેરીમાં હા ભરશે ઝઘડાય નહીં ઝઘડવા આલ્યા આવે એ ભગવાન તારામાં તો મીઠું જ નથી ભગવાન તારા મીઠું નાખવાનું ભૂલી ગયા લાગે ભૂલી નથી ગયા મેં જ કીધું તમારી હાહુ નામ ઓછું મીઠું હોય ને તો એને થોડુંક દ્યો મારા માંથી થોડીક બુદ્ધિ આવે મેં કીધું તો એ ના આવી ભૂતળી તું તો હંધાઈને છેતરી ગઈ મને છેતરી ગઈ ને ભૂતળાને છેતરી ગઈ તમે બે થઈને મને છેતરી ગયા એમ કયો ને જે તો ડોયા જેવી હાહુ ધકી છે ગમે એ કરો ડોયો તો આડો નાડો અને મમ્મીજી તમને એક વાત કહો તો તમને મારા વગર ઉકલતું નથી જ્યાં હું તમારી પાસે બેહું ત્યાં બાજો મારા ભેગે ને પછી હું પરી આલી જાઉં એટલે વરે તમે દોડી ના આવો મારા પાસે તારા પાસે નહીં જાઉં તે કોના પાસે જાય પાડોશણી વહુ પાસે જાઉં એ સાચી વાત તો મમ્મીજી વડી ભણીને ભેગો જ રહેવાનું છે કાં તો પ્રેમથી રહી એમાં હું ખોટું ઈ હા તે ઈ તો સમજાવું હું તું ક્યાં સમજે જ છે તમે નથી સમજતા મમ્મીજી તમે જ ધોડીને વઢવા આવો આખો દી ટોક ટોક કરો આમને કરજે તેમને કરજે આ વધારે થયું આ ઓછું થયું તે તમે બનાવી લેતા હો તો જીવ લઈ લ્યો હો તમે તો આખો દી હા તો હવેથી હું તને કઈ નહીં કહું તારે મને કઈ નહીં કહેવાનું બસ તમે ભૂલી ન જાજો એટલે બસ હું તો કઈ નહીં ભૂલું એ ઓ વઢી ભળીને ભેગા રહેવું એના કરતા પ્રેમથી રહી એમાં હું ખોટું વાત તો સાચી છે પણ ખબર નહીં આ ડોસીમાં કેટલા દી યાદ રહેશે સે એમાં શું હવે ડોસીમાં થયા ને તે મગજ હવે ઠકાણે રહ્યું નથી હા તો હવે આલ્યા કરે એમાં શું થાય ઘર હોય તો ઠામડે તો ખખડે જ ને કાંઈ ન હોય સહન કરાય થોડુંક વઢાય થોડુંક પ્રેમ કરાય અને મને થોડુંક સહન કરવાનું બાય બાય જય શ્રી કૃષ્ણ કહેવાનું તો રહી જ ગયું તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બસ તમે કહેજો મારા સાસુ જોડે આવું ને મજા આવે ને જોવાની વિડીયો જય શ્રી કૃષ્ણ